અમારા સદગુરુદેવ હંસતેજજી મહારાજે આપણને ઉપદેશ કર્યો છે. આ તિથિયું છે, વાર છે, મહિના છે, બધા જ આપણે ઉપદેશ કરી રહ્યા. પહેલો વાર કયો આવે? સોમ કહે તમે સમજીને ચાલો, કોલ કરી આવ્યા તે તમે પાળો, ભજવા આવ્યા સારંગ પ્રાણ, જો ભૂલશો તો થાશે હાણ. આ મનુષ્ય જન્મનો ફેરો ભવમાં પડશે ઠાલો, અને સોમ કહે તમે સમજીને ચાલો. કોલ કરી આવ્યા. કયો કોલ? માતાના ગર્ભમાં હતા 9 માસ, 280 દિવસ બાળક માતાના ગર્ભમાં રહે છે. તઈ પરમાત્માને કોલ કરે છે, પ્રભુ મને આમાંથી છોડાવ, મળમૂત્રમાંથી. જીવ બહુ તરફડે છે. મન મુંદર તું ચેતન પ્રાણી, ગુરુ સાહેબ કી ખબર ન જાણી. જેણે જોગ બુંદ લિયા ને તિસકા નામ તો ઘડી ના લિયા. અરે અરે પરમારથ ના કીધો પ્રાણી, જેને આ દે અમૂલખે આપી. જતન કરી જઠરાગ્નિમાં રાખ્યો ને ઉપર અંતર પછેડો રાખ્યો. પછી આ જીવાત્મા માતાના ગર્ભમાં પરમાત્માને પ્રાર્થના કરે રહ્યો. ઉપર અંતર પછેડો, હે અમર આરાધી અવિનાશી, નખચટ રૂપ દિયા પ્રકાશી, નૈન વૈન કા સૂર મનાયા, હાથ પૌ સારી સુંદર લાયા. હે પ્રભુ, તે મને હાથ દીધા, પગ દીધા, આ સુંદર કાયા તે મને દીધી. હાથ પૌ સારી સુંદર લાયા, રચના રચી હૈ બહુ તેરી, ને કંચન કાયા બની હૈ મેરી. કંચન એટલે સોના જેવી. પછી આ જીવ પરમાત્માને પ્રાર્થના કરે છે, નાથજી ઉઘારો મોએ તો હરી ભજન નહીં ભૂલું તોય. હે પ્રભુ, તમે આ મને મળમૂત્રમાંથી બારે કાઢો. માતાનો ગર્ભ છે ને એને નર્ક કયો હોય. નર્કનો અર્થ થાય ન અર્ક. અર્ક એટલે સૂર્ય. જ્યાં સૂર્યનું તેજ નથી જતું એ નર્ક છે. નાથજી ઉગારો મોએ તો હરી ભજન નહીં ભૂલું તો. હે પ્રભુ, હું રાત દી તારું ભજન કરીશ, પણ તું મને આમાંથી એકવાર બારે કાઢ. હરી ભજન નહીં ભૂલું તો એ કરું ભક્તિ કરુણાર્થે, આવતી વેળામાં લેજો ઉગારી. કૂડ કપટ હું કાંઈ નહીં કરું, ને શ્વાસે ઉશ્વાસે સમરું સાઈ. હે પ્રભુ, એક એક શ્વાસે તારું એક એક નામ લઈશ. હવે કૂડ કપટ હું કદીએ નહીં કરું, મને એક વખત આમાંથી તું બારે કાઢ. વાહ વાહ. આ જીવ પરમાત્માને પ્રાર્થના કરે છે. અને ભગવાનને આપણે એવો કોલ દિયા કે એક એક શ્વાસે તારું એક એક નામ લઈશ. આપણે 24 કલાકમાં કેટલા શ્વાસ લઈએ છીએ? કયો વેલા? 21,600 વખત આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરી રહ્યા. 1 કલાકની અંદર 900, 1 મિનિટની અંદર 15, મિનિટના 15, કલાકના 900 અને 24 કલાકના 21,600. પરમાત્માને એવો કોલ દીધો છે, એક એક શ્વાસે તારું એક એક નામ લઈશ. તો 21,600 લેવા પડે. કેટલા લઈ રહ્યા? 600 લઈ રહ્યા કે મત લ્યા? શ્વાસે ઉશ્વાસે સમરું સાઈ, ઘડી ઘડી કા ગુના હમારા, પ્રભુ તમે છો બક્ષણ હારા. જો છૂટું તો હરિગુણ ગાઉં, ને ફરી કદી ગર્ભવાસ ના આવું. હવે તો ફરી આમાં નહીં આવું. અરજ સુણો મારા અંતર્યામી, સંકટ કાપો સર્વના સ્વામી. પ્રભુ, બધાયના દુઃખ કાપો છો, તો મારું દુઃખ કાપો. મારી અરજી સાંભળો. અરજ સુણો મારા અંતર્યામી, સંકટ કાપો સર્વના સ્વામી. આ જીવની પ્રાર્થના પરમાત્માએ સાંભળી અને આ જીવને જન્મ દીધો. ગઈ બુદ્ધિને બહાર આયા, મુજ ખબર ક્યાં શું લાયા. પછી માત પિતા તો લાડ લડાવે, સગુણ સહોદર દેખના આવે, નેતર નિરાની આવે, ને રામ વિના સબ કામ જ ચાલે. પછી જબ હી વરસ ભયા 2-4, બાલક ખેલ બનાહી ત્યાંહી.
વધે માન ને વધે અહંકાર. અરે ભરજોબનની અવસ્થા ભારી તબલાયા એક સુંદર નારી. પછી વનિતા કેરે સંગે રેવે ને હરી ભજનતા મુખે ન કહેવે. હરિને ભજતા આંસુ આવે ને સત્સંગમાં તો કદી ન જાવે. વાહ વાહ. પેટ ભરે પશુ સમાન ને સુંદર ભોગ ભોગવે અજ્ઞાન. અલપ તલપ કર પર નિંદા જૂઠે લોભે લાગ્યા જૂઠા જૂઠી રચી है जगत की बाजी. राम पतंग में रहाए राजी. खूब ज खेले खूब ज खावे सपनाમાં તો સદગુરુ ના આવે. પેટ ખૂબ જ ખેલે ખૂબ જ ખાવે સપનામાં તો સદગુરુ ના આવે. નેતર નિરની આવે ને રામ વિના સબ કામ જ ચાલે. જબ હી 10 ભયા વર્ષ ભયા 10-12 વધે માન ને વધે અહંકાર. અરે અરે ભરજોબનની અવસ્થા ભારી તબલાયા એક સુંદર નારી. વનિતા કેરે સંગે રેવે ને હરી ભજનતા મુખે ન કહેવે. વનિતા કેરે સંગે હરી ભજનતા મુખે ન કે. પેટ ભરે પશુ સમાન ને સુંદર ભોગ ભોગવે અજ્ઞાન. અલપ તલપ કર પર નિંદા જૂઠે લોભે લાગ્યા જૂઠા જૂઠી રચી है जगत की बाजी. रंग पतंग में रहाए राजी. 60-70 जब जब लगी. 60-70 વર્ષનો ડોસો થયો. આશા તૃષ્ણા તોય ન ભાગી. આ છોરાને 2 વાડીઓ કરી દીધી, મેં હજી એક ત્રીજીએ કરી દઉં. 60-70 જબ જબ લગી આશા તૃષ્ણા તોય ન ભાગી. પડે ખડે લાકડીયું ઝાલે જોરી જોરી જબ કાયા તોય ન મટી મન કી માયા. જીઓ જીઓ. માયા મધમાં મૂરખ મોયો ને રત્ન પદાર્થ સરખો આ મનુષ્ય જન્મ ખોયો. ધર્મરાય કે આગળ આયા પૂછે પ્રાણી કટે અહીં આયા. પાપ પુનકા કરો નિકારા. આ જીવાતમાં ધર્મરાજા કને ગયો. ધર્મરાજાએ ચિત્રગુપ્તને આદેશ કર્યો, આનો પાપ પુણ્યનો ચોપડો તપાસો. આપણે દિવસના પાપ કરીએ, અરે ક્યાંક ખૂણામાં બેહીને કરીએ, આપણે એમ કે કોઈ જોતું નથી. પણ દિવસના પાપની સાક્ષી સૂર્યનારાયણ ભગવાન પૂરે છે, એ બધે છે, સર્વત્ર છે. અને રાત્રિના પાપની સાક્ષી વાયુ દેવતા પૂરે છે. વાયુ બધે હોય, જ્યાં જાઓ ત્યાં. જમરાજાએ ઓર્ડર કર્યો, આ ભાઈનો પાપ પુણ્યનો ચોપડો તપાસો. નહીં પુણ્ય પાપ અપારા. પુણ્યનો છાંટોય નથી, એકલો પાપથી ચોપડો ભરેવે. જમદૂતે ઓર્ડર કર્યો यमराजे, जमदूत इसको विलम्ब न कीजिए, लई प्राणी ने कुंड में दीजिए અને કુંડમાં નાખી દો. નરક કુંડમાં રોમે રોમે વીછી સરપટ કેળે નાપાકીને કોઈને છોડે. દિન એકમાં અવતાર ભયા 10-20 ફરે અંતને ફરે ભવિષ્ય. રૂપ કે ઉપકારી ભાઈને મારી શરણે આવશે, તેને લેવું ઉગારી. પ્રીતમ દાસની ગર્ભ ચેતાવણી સાંભળે સુણે શ્રી હરિ. વાહ વાહ. માતાના ગર્ભમાં આ જીવ હતો ત્યારે પરમાત્માને કોલ દિયાયો છે, રાત દી હું તારું રટણ કરીશ. અને એ જ્યારે કોલ આપણે પાળતા નથી ત્યારે પરમાત્માને હસવું આવે છે. કોલ કરી આવ્યા તે તમે પાળો, ભજવા આવ્યા સારંગ પાણ, જો ભૂલશો તો થાશે હાણ. ભવમાં ફેરો પડશે ઠાલો ને સોમ કહે તમે ચાલો. પછી કયો વાર આવે, મંગલ કે તમે મૂકી દો માયા, આ તો છે વાદળ કી છાયા. ક્ષણ એકમાં એ જાશે તરકી, એને કોઈ ન જાણે સરકી. ક્ષણ ભંગુ કાચી કાયા, ને મંગલ કે તમે મૂકી દો માયા. પરમાત્માની લીલા અકળ છે, એની માયાને કોઈ કળી નથી શક્યું. એક વખત સુદામદેવ અને કૃષ્ણ ભગવાનને મળવા ગયા. તો એ સુદામદેવ કૃષ્ણ ભગવાનને કહે છે, મિત્ર, બે સખા મિત્ર હતા, કે તારી માયા બહુ અકળ છે, મને એક વખત તારી માયા બતાવને. કૃષ્ણ ભગવાન કે મારી માયા જોવામાં સાર નથી, મને જોવી હે. અરે અરે, ભલે કોઈક વખત સમય આવશે તો બતાવીશ. કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીને કહે છે, અમે નદીએ નાહવા જઈ રહ્યા, ત્યાં સુધી તમે રસોઈ બનાવી દો, ભોજન પ્રસાદ. અમે નદીએ નાહીને આવીએ ત્યાં સુધી તૈયાર રાખજો. ભલે ભલે હમણાં જ તૈયાર કરી રાખો, તમે નાહી આવો. પણ તમે બજારમાં જાઓ રહ્યા
તે ઘરમાં થોડું સીધું ખૂટ્યું હે તે લેતા આવજો ને. ભલે ભલે વળતે લેતા આવશો. કૃષ્ણ ભગવાન ને સુદામ દેવ નદીએ નાવા જાય. રસ્તામાં દુકાન આવી. દુકાનદારને કે ભાઈ અમે આ બાજુની નદીમાં નાવા જઈ રહ્યા, થોડું તેલ ને ચોખા ને એ જરા તોલી રાખજે, સીધું જોઈએ રહ્યું, ગોળ ને ચોખા ને તેલ તોલી રાખજે, પછી અમે વળતે લેતા જશું. હા હા હમણાં જ તોલી દઉં રહ્યો, તમે જરાય છે તમે નાહી આવો, જાઓ, તૈયાર હશે આવશો. એટલે નદીએ નાવા ગયા. કૃષ્ણ ભગવાન અને સુદામ દેવ, હાલો આપણે રમત રમીએ, પાણીમાં ડૂબકી મારીએ, કોણ વધારે વાર અંદર રહે અને કોણ વહેલો નીકળે ને કોણ મોડો નીકળે. કે કૃષ્ણ ભગવાનને સુદામ દેવે જેવી પાણીમાં આમ નાક પકડીને ડૂબકી મારી એટલે કૃષ્ણ ભગવાને આમ ઠેલો માર્યો કોણીનો. સુદામ દેવ દૂર 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 નદીમાં તણાતા તણાતા હજારો જોજન દૂર જતા રહ્યા. આ બધું ભૂલી ગયા અહીંયા. અને એને એકદમ ભૂખ લગાડી. તે નદીમાંથી આગળ બહાર નીકળ્યા. તે નદીના કિનારે એક ગામ હતું, 200-300 ઘરનું ગામ. એ ગામનો મુખીયો, એ ગામનો જે રાજા કહેવાય, એ મૃત્યુ પામે તો. એટલે ત્યાં આખી સભા ભરાણી હતી કે આપણે આ ગામનો મુખીયો કેને બનાવવાનો. એટલે એ આખી સભા ભરાણી હતી ને ત્યાં આ સુદામદેવ બેહી ગયા. તે કે હાથણી કળશ લઈને આવે, જેના માથે ઢોળે એ આ ગામનો મુખી. એટલે હાથણીએ કળશ આ સુદામદેવ ઉપર ઢોળ્યો, એને ગામના રાજા બનાવ્યા. અને એ પછી તો એ ઉમાકાને પેણ્યા ને 6 છોરા થયા. 6 છોરા થયા અને 20-25-30 વર ઉમાકાને એને રાજ કર્યું. પછી એની પત્ની ઓચિતી મૃત્યુ પામી. તે એ ગામનો એવો રિવાજ કે પત્ની મૃત્યુ પામે તો એના પતિને અગ્નિદાહ દેવાનો. એ લાકડા એની પત્ની સળગતી હોય એના ઉપર સતો થવાનો નિયમ. સતો થવાનો, ઓલી સતી થાય છે, આ સતો થવાનો. પત્નીને અગ્નિદાહ દે એના ભેગો એના પતિને બાળવાનો ભેગો, આવો એ ગામનો નિયમ. એટલે પછી સુદામદેવને લઈ ગયા. તે સુદામદેવ રડવા માંડ્યા, પત્ની મરી ગઈ. તે સુદામદેવ કહે, ઓલા બધા ગામના કહેરહ્યા તમે રડો નહીં, તમારી પત્ની જ્યાં ગઈએ ત્યાં તમને પહોંચાડી દેશું. નદી કિનારે અગ્નિનો લાકડા ખડક્યાએ, એની પત્નીને સુવડાવીએ અને અગ્નિદાહ દેવાનું થાય રહ્યું. તે સુદામદેવે વિચાર કર્યો કે આ પાણીમાં પહેલો નાહી આવું, પછી ભલે મારું, એમ કરીને પાણીમાં ભૂસકો માર્યો નદીમાં. એટલે કૃષ્ણ ભગવાને આમ પાછી માયા ખેંચી. એટલે અહીંયા કને જ્યાં કને રમત રમતા હતા ને, કોણ વહેલો નીકળે ને કોણ મોડો, ત્યાં કને કૃષ્ણ ભગવાન કે હું મોડો નીકળ્યો, તમે વહેલા નીકળ્યા, હું મોડો નીકળ્યો. અરે આ શું, મારા તો કંઈક વહાણ વટાઈ ગયા ને હજી આવું રમત આવેલી કે. કૃષ્ણ ભગવાન કે શું થયું મને કહો તો ખરા. અરે હું તણાતો ક્યાંય પહોંચી ગયો, 30-40 વર્ષમાં રહ્યો, મારી પત્ની મરી ગઈ અને પછી ત્યાં મને હળગાવનાર તા ભેગો ત્યાં નદીમાં પડ્યો. ત્યાં અહીંયા હજી આ રમત હાલેલી આપણી કે. કોણ વહેલો નીકળ્યો ને કોણ મોડું નીકળ્યું. કાંઈ વાંધો નહીં, હાલો આપણે ઘરે હાલો, જમવાનું તૈયાર હશે. ઘરે આવ્યા તે દુકાનદારને રસ્તામાં કે ભાઈ તે ચોખા ને ગોળ ને તોલી રાખ્યું. ઓહ તમે એટલી વારમાં આવી ગયા, મેં હજી તોલ્યું નથી, ઉભારો તોલી દઉં. સુદામા કે ઉમાં 25-30 વર્ષ થઈ ગયા ને આજે હજી તોલ્યું નથી કે. ભગવાનની માયા આ છે. ઘરે આવ્યા તે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીને કે જમવાનું તૈયાર, તમે એટલી વાર મેં સ્નાન કરીને આવી ગયા, હજી કાંઈ જમવાનું નથી બનાવ્યું કે. સુદામદેવ કે છે ઓહો, ભગવાનને કે છે પ્રભુ માયા તે મને બતાવી તારી, પણ બીજાને બતાવતો નહીં. મંગળ કે તમે મૂકી દો માયા ને, આ તો છે વાદળ કી છાયા, ક્ષણ એકમાં એ જાશે તરકી ને એને કોઈ ન જાણે સરકી. ક્ષણ બંગુ કાચી કાયા ને મંગળ કે તમે મૂકી દો માયા. પછી કયો વાર આવે? બુધ કહે તમે માગી લો બોધ, મરવા પહેલા કરી લો શોક. પછી બુધ કહે તમે માગી લો બોધ, મરવા પહેલાં કહી લો ગઈ પલ પાછી ના આવે હાથ, એ તો અનુભવની છે વાત.
સમય જાયરો પાછો નહીં આવે, ગઈ પાલાચી ના આવે હાથને, એ તો અનુભવની છે વાત. માટે મનનો કરો નિરોધ, અને બુદ્ધ કહે તમે માગી લ્યો બોધ. પછી ગુરુ કહે તમે મૂકી દો ગર્વ, આ માનવ મળ્યું છે તે ઉત્તમ પર્વ. હા ત્યાગી જાવું પડશે સર્વે, ગુરુ કહે તમે મૂકી દો ગર્વ, ને માનવ મળ્યું છે ઉત્તમ પર્વ. નરદેવો જામે છે કેવો, ને દાવ મળ્યો છે ઉત્તમ તેવો. ત્યાગી જાવું પડશે સર્વે, ને ગુરુ કહે તમે મૂકી દો ગર્વ. પછી શુક્ર કહે કરો સદગુરુની સેવા, અરે તો પામશો તમે મેવા. કૃપા કરી ગુરુ અમૃત પાસે, ને જન્મ મરણના જોખમ જાશે. મનમાં જાણો ભાગવત જેવા, અને શુક્ર કહે તમે કરો સદગુરુની સેવા. શનિ કહે તે સેસો ન કરવો, ગુરુનો બોધ તો હૃદયમાં ધરવો. જો ચાહો ભવસાગર તરવા, તો શનિ કહે કે સેસા ન કરવા. રવિ કહે જાચો ને બૂટી, ઈતવારની છે એવી છૂટી. 7 વાર સમજીને ગાયા, ડાયા ધારણ કરશે તે નર ડાયા. 7 વાર સમજીને ગાયા, આ 7 વારનો ઉપદેશ છે. આપણા સદગુરુદેવે દીધું હોય. પછી તિથિઓ આવે ને, એ આપને ઉપદેશ કરે રહ્યું. પહેલી તિથિ કઈ આવે કયો? એકમ. એને આપણે શું કહીએ? બેહતા વરના પડવો. પડવે પિંડ છે કાચો, હરિ ગુરુ અને સંતની સાંગે આત્મ લાભને ઈચ્છો. બીજે બીજી વાતો સૌ મનથી મેલો, અરે ચિત્તમાં ચેતી ચાલો, અવસર છે આ છેલ્લો. ત્રીજે 3 ગુણની આવી છે આંટી, આગળ છે મહાગરી માયાની ગાંટી. ચોથે 4 દિવસનો છે દુનિયાનો ચટકો, તે સુખને સત્ય માનીને કાં ભવમાં ભટકો. અરે 5મે પંચ વિષયનું પરિબળ છે મોટું, શુદ્ધ વિચારે વર્તો ખેલોમાં કોઈ ખોટું. 6 સઠ સમજો નહીં કાંઈ, 8 પહોર એમ જીલે માયા જળ માઈ. 7મે નુરત સુરત સાપવ શું ખેલો, મન ઇન્દ્રિયની માયા સૌ મનથી મેલો. 8મે અખંડ વરવરીએ, ફરીએ નહીં ફેરા, ધ્યાન હરિનું ધરીએ તો ટળે તાપ અનેરા. વાહ વાહ 9મે નથી હરિ અળગા, જુઓ ગુરુગમ જડશે, અંતરમાં અનુભવીની આંખો ઉગડશે. 10મે દિશા પર હરીએ, વિગમ વાટે ગગન મંડળ ઘર કરીએ, મહાસુખ છે માટે. 11 આવો અમૃત રસ પીવા, ઓએ જડ તિમિર તાળા ટળી જાય ને પ્રગટે બહુ દીવા. 12 અંગુલ દર્શે પરસે કોઈ પૂરા, અણી અગન પર ખેલે સાચા સંતને સુરા. 13 લાગી તે શું તાળી, ભલા ભલા મુનિવર રહ્યા ત્યાં ભાવે ભાળી. 14 એક ચરાચર ભર્યો, પૂનમે પરમાત્મા પૂરણ પેખો. અરે એમ વસે હરિ સૌમાં, હસતા મલક દેખો. 15 તિથિ પૂરી થઈ, શીખે સુણે જે ગાય, કહે સદગુરુ તેના પિંડમાં પ્રભુ પ્રગટ થાય. વાહ 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 આ તિથિનો ઉપદેશ છે. હું તમને એક સત્ય ઘટના કહું છું. વૃંદાવનની અંદર એક સંત મહાત્મા થઈ ગયા. એને બીજા બધાએ સંતો જજ સાહેબ કે, એ આ જજ સાહેબ આવ્યા, આ જજ સાહેબ ગયા. અરે અરે જજ સાહેબ કે એને શરીર હષ્ટપુષ્ટ. વાત એમ હતી કે એ કોર્ટની અંદર જજ હતા, અને એક દિવસ એને વૈરાગ ઉત્પન્ન થઈ ગયો, અને વૃંદાવનમાં એ સાધુ બની ગયા. વૈરાગ કેમ ઉત્પન્ન થયો? એ કોર્ટની અંદર, એની કોર્ટમાં એક કેસ આવ્યો હતો. મધ્યપ્રદેશની બાજુ એક જિલ્લાની બાજુમાં એક ગામડું, અને એ ગામમાં કેવટ કરીને આદિવાસી રહે.
અને રઘુનાથ ભગવાનનો પ્યારો ભક્ત, ગામમાં રઘુનાથ ભગવાનનું મંદિર, એ મંદિરમાં સવાર સાંજ થાય, સફાઈ કરે, મંદિરનું નાનું મોટું કામ કરે, પૂજારીને મદદ કરે અને ભગવાનનો પ્યારો ભક્ત. અરે અરે કોઈ પણ કાર્ય હોય તો એના મોઢે એક જ સવાલ નીકળે, એ તો મારો રઘુનાથ જાણે, એ તો મારો રઘુનાથ જાણે. રઘુનાથ ઉપર એને પૂરો વિશ્વાસ. એના 2 દીકરા હતા, 1 દીકરી હતી. 2 દીકરાનું લગ્ન થઈ ગયું, ઘરે વહુ આવી ગઈ. 1 દીકરીનું લગ્ન બાકી હતું. પરિવાર બધો સુસંસ્કારી હતો. એના ઓલા 2 ભાઈ કહેર્યા, અરે અરે એના 2 દીકરા કહેર્યા, પિતાજી આપણી આ બહેનનું લગ્ન લેવાનું બાકી છે, તમે શેઠ પાસે કાયમ જાઓ છો, એ શેઠની નાની મોટી તમે સેવા કરો છો, એમની પાસે તમે 10,000 રૂપિયા લઈ આવો તો આપણે આ બહેનનું લગ્ન કરી દઈ અને લગ્ન થઈ જાય પછી તમે નિવૃત્ત થઈ જાઓ અને ભગવાનનું ભજન કીર્તન સારી રીતે કરો, વાહ વાહ, રઘુનાથના મંદિરમાં જ ભલે રહેજો. એટલે આ કેવટ આદિવાસી શહેરમાં શેઠ પાસે જાય છે. શેઠને કહે છે, હું તમારા પૈસા આપી દઈશ વ્યાજ સાથે, મને મારી દીકરીનું લગ્ન કરવું છે, 1,000 રૂપિયાની જરૂર છે. આ 60-70 વર્ષ પહેલાં 1,000માં લગ્ન થઈ જતું આખું. ખરી વાત. મારે 1,000 રૂપિયાની જરૂર છે. શેઠ કે ભલે લઈ જા. 1,000 રૂપિયા દીધા, લખાણ કર્યું અને કહે છે હવે આમાં તું સાઈન કરી દે ને આ વાંચી લે, શું લખ્યું એમ વાંચી લે. અરે અરે તે કહે કે શેઠ હું ક્યાં ભણેલો છું, તમે જે લખ્યું છે એ બરાબર છે, હું ભણેલોય નથી. શેઠે વિચાર કર્યો કે આ ભણેલો નથી, એટલે એનો અંગૂઠો લઈ લખાણ કરીને આ 1,000 રૂપિયા દીધા. 2 વર્ષ થયા એટલે 1,000 રૂપિયાની કમાણી થઈ ગઈ. એટલે એના દીકરા કહે છે, બાપુજી આ શેઠને 1,000 રૂપિયા દઈ આવો, આપણું દેવું ચૂકતે થઈ જાય. 1,000 રૂપિયા લઈને પાછા શેઠને દેવા જાય રહ્યા. શેઠે 1,000 રૂપિયા લીધા, જે વ્યાજ થતું હતું એ લીધું અને પોચ કે બનાવી દો. પોચ બનાવી, તમારા 1,000 રૂપિયા વ્યાજ સાથે મને મળી ગયા છે. અને શેઠે નીચે સહી કરી, આની સહી કરાવી, આનો અંગૂઠો કરાયો. પછી કે હવે લે વાંચી લે તું. શેઠ તમે જે લખ્યું એ સાચું, હું ક્યાં ભણેલો હું. શેઠની દાનત બગડી. આ ભણેલો નથી, શું લખ્યું એ કાંઈ ખબર નથી. એ લખાણવાળો કાગળિયો લઈ લીધો ને કે ઓ તું તુલસીના છોડને પાણી પાઈ આવ. પાણી પાવા ગયો ત્યાં બીજો કાગળ લખી દીધો કે વ્યાજ મળ્યું છે પણ મુદ્દલ બાકી છે. એવો કાગળિયો લખીને દીધો. અને આ લઈને ઘરે આવ્યો. શેઠે કોર્ટમાં કેસ કર્યો કે આ 1,000 રૂપિયા લઈ ગયો તો કેવટ મને દીધા નથી. કોર્ટમાં કેસ આવ્યો, આને મુદત પડી કે 1 તારીખે કોર્ટની અંદર તમારે હાજર થવાનું છે. આ કેવટ હાજર થયો કોર્ટમાં. પૂછ્યું ન્યાયાધીશે, આ શેઠ પાસે તે 1,000 રૂપિયા લીધા હતા? હા સાહેબ લીધા હતા. તો પાછા કેમ નથી દેતો? સાહેબ મેં 1,000 રૂપિયા પાછા દઈ દીધા છે, વ્યાજ સાથે દઈ દીધા એ. તારી કને કોઈ પુરાવો છે? હા આ રહ્યો કાગળ. હું કાગળમાં તો શું લખ્યું હતું? વ્યાજ આવ્યું છે ને મુદ્દલ બાકી છે. ન્યાયાધીશે જોયું કે આમાં તો કે મુદ્દલ બાકી છે, વ્યાજ મુદ્દલ બાકી છે ને વ્યાજ આવ્યું છે એમ લખ્યું છે. તે ના શેઠ સાહેબ મેં રૂપિયા દઈ દીધા છે, એ હવે શેઠ જાણે, મારો રઘુનાથ જાણે, મારો રઘુનાથ જાણે એમ કે.
આ કોર્ટમાં રોવા માંડ્યો આદિવાસી. તમને ફરી રૂપિયા ભરવા પડશે કે ભર્યા હશે તોય આ ચિઠ્ઠી બરાબર નથી. ન્યાયાધીશને એમ થઈ ગયું કે આ કેવટ સાચો છે અને આ શેઠ જૂઠો છે. એને ફરી પૈસા લેવા માટે આ કેસ કર્યો છે. બાકી આને પૈસા દઈ દીધા છે, પણ પુરાવા વગર જજમેન્ટ આપી શકાય નહીં. પુરાવો ખોટો હતો, મુદ્દલ બાકી બોલતું હતું, એની સાઈન બોલતી હતી, એટલે ન્યાય કેમ આપવો? ન્યાયાધીશે શું કીધું? મુદત નાખી, જાઓ 1 તારીખે ફરીથી હાજર થજો કોર્ટની અંદર. અને પૂછ્યું આ કેવટને, તે જ્યારે પૈસા આપ્યા આ શેઠને, ત્યાં બીજો કોઈ સાક્ષી હતો ખરો? કેવટ કે હા હતો ને. કોણ હતું? મારો રઘુનાથ હતો કે મારો રઘુનાથ બધે હોય રહ્યો કે એ હાજર જ હતો કે. એટલે ન્યાયાધીશને એમ કે રઘુનાથ નામનો કોઈક માણસ છે, હારું લે 1 તારીખે એને રઘુનાથને હાજર કરી આવજે. એની હાજરીમાં તે પૈસા દીધા ને એને સાક્ષીમાં રઘુનાથને બોલાવી આવજે. એમ કરીને મુદત નાખી દીધી ન્યાયાધીશે. અને રઘુનાથ નામનો કાગળ લખી ચિઠ્ઠી અને ઓલા પટાવાળાને દીધી ન્યાયાધીશે કે જા આ ગામમાં તું રઘુનાથને તું આ દી આવ કાગળ. એ કોર્ટમાં હાજર રહે 1 તારીખે કેવટની સાક્ષી પૂરવા. આ ચપરાસી નોકર ગયો ગામ આખામાં ફર્યો, ભાઈ રઘુનાથ કોણ છે, રઘુનાથ કોણ છે? આ ગામમાં રઘુનાથ કોઈ નથી કે. તહીં કે આ રઘુનાથની ચિઠ્ઠી હે તે? તો કે રઘુનાથ ભગવાનનું એક મંદિર છે. તે આ નોકર ચપરાસી રઘુનાથ ભગવાનના મંદિરે પૂજારીને કીધું કે રઘુનાથ છે અહીંયા? તો કે હા રઘુનાથ છે, એની આ ચિઠ્ઠી છે, રઘુનાથને કોર્ટમાં હાજર રહેવાનું છે 1 તારીખે કેવટનો સાક્ષી તરીકે. એટલે પૂજારીએ ચિઠ્ઠી લઈ લીધી, જોયું કોર્ટમાં જવું તો પડશે. એ પૂજારીએ ચિઠ્ઠી રઘુનાથ ભગવાનની જે મૂર્તિ હતી ને ત્યાં મૂકી. પ્રભુ, હું કેવટના સાક્ષી પુરાવામાં 1 તારીખે જજો હો, નકો બિચારો મરી જશે કેવટ કે 1000 રૂપિયા એને ફરી ભરવા પડશે, તમે સાક્ષીમાં જરૂર જજો. એમ કરીને ચિઠ્ઠી રઘુનાથ ભગવાનની મૂર્તિ આગળ મૂકી દીધી પૂજારીએ. હવે 1 તારીખ આવી એટલે ઓલો પૂજારી ભગવાનને સવારમાં મૂર્તિને નવડાયું ધોવડાયું, આજ લુગડા અખર પહેરાયા. પ્રભુ આજ કોર્ટમાં જવાનું હોય તમને કે હું કેવટનો સાક્ષી પૂરવા કોર્ટમાં જવાનું હોય કે. લુગડા તેદી અખર પહેરાયા એને. 11 વાગ્યા, કોર્ટની અંદર બધા હાજર થઈ ગયા, શેઠ હાજર થઈ ગયા, આ કેવટ હાજર થઈ ગયો. પૂછ્યું તો ઓલ્યા સાક્ષીને લઈ આવ્યો રઘુનાથને. તો કે હવે ક્યાં છે? આ હશે ક્યાંક અહીંયા હશે, મારું રઘુનાથ તો બધે હોય રહ્યો કે. તઈ ઓલા ચપરાસીએ બૂમ પાડી, રઘુનાથ હાજર હોવ, રઘુનાથ હાજર હોવ, રઘુનાથ હાજર હોવ. 3 વાર બોલ્યો એટલે કોક મેલા ગોયલા લુગડા પહેરેલો કોક આવ્યો અને પાંજરામાં ઊભો રાખ્યો ન્યાયાધીશે. આ કેવટે પૈસા લીધા હતા, સાચી વાત છે? તો કે સાચી વાત છે. અને શેઠને ભરી દીધા એ સાચી વાત છે? તો કે હા. તું હાજર હતો? તો કે હા. મારી હાજરીમાં કેવટે 1000 રૂપિયા વ્યાજ અને મુદ્દલ સાથે ભરી દીધા છે. ન્યાયાધીશ કે આ ચિઠ્ઠીમાં તો મુદ્દલ જ આવ્યું છે, વ્યાજ બાકી છે એમ બોલે છે. તે ઓલો માણસ કોર્ટ પાંજરામાં ઊભેલો એમ કે આ શેઠ જૂઠો છે. સાચી ચિઠ્ઠી સાઈન કરેલી એના પલંગ નીચે સંતાડી દીધી છે અને ખોટી ચિઠ્ઠી આ લખી દીધી છે. આ બિચારો અભણ છે. ન્યાયાધીશે કોર્ટના માણસોને મૂક્યા, જાઓ ઘરે તપાસ કરો. પલંગ નીચે જોયું તો પેલી ચિઠ્ઠી લખેલી મળી, સાચી ચિઠ્ઠી લખેલી સાઈન કરેલી કે મુદ્દલ હાથે વ્યાજ સાથે મને મૂડી મળી ગઈ છે. વતાવી ઓલા શેઠને. શેઠ ગુનામાં આવી ગયો, એને ગુનો કબૂલ કર્યો કે મેં ડબલ પૈસા લેવા સારું આવી રીતે મેં કરી તું, છેતર્યો તો આને. ન્યાયાધીશે એને સજા કરી, ડબલ રૂપિયા એને ભરવાના કીધા. 6 મહિના કોર્ટમાં એને સજા કરી. અરે પછી કે ઓલો રઘુનાથ ક્યાં ગયો? એ અલોપત થઈ ગયો.
પછી ન્યાયાધીશ પૂછે છે આ કેવટને, ઓલો રઘુનાથ કોણ હતો? એ તો મારો ભગવાન હતો કે. ન્યાયાધીશને આખી રાત ઊંઘ ના આવી. મેં ભગવાનને પાંજરામાં પૂર્યા અને બીજે દિવસે મંદિરમાં જઈને તપાસ કરી તો રઘુનાથ ભગવાનનું મંદિર હતું. રઘુનાથ નામનો કોઈ માણસ નહોતો. ન્યાયાધીશે રાજીનામું લખી દીધું અને વૃંદાવનમાં સાધુ થઈને પોતાનું જીવનના કલ્યાણ અર્થે ફર્યા. જીઓ જીઓ. હા, હવે બે કામે મારે. હા હા, ભલે એ કરી દઈ. 5 મિનિટ રહીને આપણે 15 મિનિટ 20 મિનિટ આપણે વહેલું બંધ કરી દઈશું, કામ કરી લેશું. એક ભાઈને એક મિત્રની પત્રિકા આવી કે ફલાણી તારીખે ફલાણા દિવસે મારી જાનમાં તને હાલવાનું છે લગ્નમાં. તે જાનમાં જવા માટે કપડાં બરાબર નહોતા તો દુકાને જઈને પેન્ટ શર્ટ લઈ આવ્યો. દરજીને દીધું, ભાઈ આજ સાંજ સુધીમાં તું મને આ પેન્ટ ને શર્ટ સીવી દેજે. અરે અરે. આવતીકાલે મને મારા મિત્રના જાનમાં જવાનું છે. દરજી કે ભલે સીવી દઈશ. તાત્કાલિક આખો દિવસ પેન્ટ શર્ટ સીવી દીધા. ભાઈ લઈને ઘરે આવ્યો. ઘરે આવીને પેન્ટ પહેર્યું તો 4 આંગળ લાંબુ થયું. ભાઈએ વિચાર કર્યો કે આ 4 આંગળ લાંબુ પેન્ટ ઢહેડાતું આવે, પહેરવામાં મજા ન રહે. તે એની ઘરવાળીને કીધું, મને સવારું 4 વાગે મને લગ્નમાં જવું છે, અરે આ અરે. પેન્ટ થોડું 4 ઇંચ લાંબુ થાય રહ્યું ને સહેજ કાપીને ઓટ વાળી દે ને. એની પત્ની કે જુઓ અત્યારે મને ભેહ દોવાનો ટાઈમ છે, ગાયું દોવા જવી હોય ટાઈમ નથી, હમણાં કબાટમાં રાખો, હું પછી પરવારીને તમારું પેન્ટ કાપી દઈશ. ભાઈને વિશ્વાસ ન આવ્યો. તે એની બોન રમતી હતી, એને કીધું, બોન આ પેન્ટ થોડુંક 4 ઇંચ કાપી દેતો, મને ભાઈ કાલે મિત્રની જાનમાં જુએ. ઓ મારી બેનપણી હમણાં રમવા જાય રહી ને એટલે હમણાં કબાટમાં રાખ, પછી હું કાપી દઈશ પરવારીને. ભાઈને વિશ્વાસ ના આવ્યો. એની માને કીધું, માં આ થોડુંક 4 ઇંચ 6 ઇંચ પેન્ટ લાંબુ થાય રહ્યું કાપીને ઓટ વાળી દો ને. જો મારે બેટા અત્યારે મંદિરે જવાનું ટેમે એટલે તું હમણાં કબાટમાં રાખ, પછી હું કાપીને ઓટ વાળી દઈશ. આ પેન્ટ રહ્યું એમ જ. હા. બધાએ સૌની રીતે બધા સૂઈ ગયા. અરે અરે. પહેલી જ એની પત્ની જાગી. ઓ મારા પતિએ પેન્ટ કાપવાનું કીધું તું ને સવારમાં 4 વાગે એને ખપશે ને. રાતની જાગી ને 4 ઇંચ પેન્ટ કાપી ઓટ વાળી ને કબાટમાં મૂકી દીધું. હા. 1 વાગે એની બોન જાગી ગઈ. અરે મારા ભાઈએ પેન્ટ કાપવાનું કીધું એ ને હું તો હાવ ભૂલી ગયા. હું સવારમાં વહેલું જાનમાં 4 ઇંચ એને કાપીને ઓટ વાળીને મૂકી દીધું. 2 વાગે ઓલી ડોસીમાં જાગ્યા. અરે અરે. મારો દીકરો 4 વાગે જનારો એ ના, પહેલું તો એને પોતે કાપ્યું. પેલું એને પહેલું એને પોતે કાપ્યું કે આ કેને કાપ્યું નથી. તે એ જાગીને પોતે કાપી ઓટ વાળીને મૂકી દીધું. આ કે જાત વગર ભાત ન પડે. 4 ઇંચ એને કાપ્યું, 4 ઇંચ પછી એની ઘરવાળીએ કાપ્યું, 4 ઇંચ એની બોને કાપ્યું અને 4 ઇંચ પછી એના વૃદ્ધ માએ કાપ્યું. આ ભાઈ સવારમાં તૈયાર 4 વાગે ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ ને જેવું પેન્ટ પહેરવા ગયો તે ચડ્ડી થઈ ગઈ. અરે અરે. એટલે આ દ્રષ્ટાંત ઉપરથી આપણને સમજાયું છે આપણા જીવનમાં પણ આ બધું ટૂંકું ટૂંકું થતું જાય. ધર્મની અંદર ટૂંકું કરવું નહીં, ધર્મને વિશાળ કરવાનું, ધર્મને આગળ ધપાવવા માટે ધર્મમાં વધારો કરવાનો. આજ 5 માળાઓને બદલે 4 માળા કરીશ, 2 માળા કરીશ, વધારે કરતા જાઓ. ઘટમાં તીરથ, ઘટમાં વ્રત, વન નિર્મળ હોય જો આપણું મન. જ્યાં લગી મનસુ ફરતા ફરીએ, તીર્થ વનમાં અર્થ નવ સરીએ. કારણ સગળું મન તણું મુનિવર અજાણી. શું કહીએ ઘણું એથી વધારે શું? શોધો શાસ્ત્રને વેદ પુરાણ, પૂછો સદગુરુ પંડિત સુજાન.
સદગુરુ શાસ્ત્ર જો રાખો ઉપાય મન થર થાય નહીં શોક સંતાપ તું હી સાચા સાયો એ મન થર કરો મુનિવર ભાઈ થર વિના દુઃખ અપાર કારણ સગળો મન તણો સદગુરુ કઈ સદગુરુ દેવા કી જય નિષ્લંકી નારાયણ ભગવાન કી જય